નલિનીબેન સરકારી સ્કૂલના અધ્યાપિકાના પદથી 3 વર્ષ પહેલાં જ રિટાયર થયા હતા અને સુખેથી પોતાના પતિ સાથે જીવન ગુજારી રહ્યા હતા. પણ મહામારીએ તેમના પતિને જકડી લીધા. જીવનસાથીના જવાથી નલિનીબેન અંદરથી એકદમ ભાંગી પડ્યા. પછી દીકરા અને વહુના કહેવા પર તેમની સાથે મુંબઈમાં રહેવા આવી ગયા. તેમનું જીવન એકદમ બદલી ગયું. પતિનો સાથ તો છૂટી જ ગયો હતો, પણ સાથે સાથે તેમની 40 વર્ષોની વસાવેલી ગૃહસ્થી પણ છૂટી ગઈ. અને છૂટી ગયો તે આસપાસનો પડોશ પણ, જે હર સમય સુખ દુઃખમાં સાથે રહેતા હતા. મહાનગરમાં પાર્કની બેન્ચ પર ચૂપચાપ ઉદાસ ભાવથી બેઠેલા નલિનીબેન વિચારોમાં ખોવાઈ ગયા હતા. સવારનો સમય હતો. થોડા લોકો વોકિંગ કરી રહ્યા હતા તો થોડા લોકો યોગા કરી રહ્યા હતા. ક્યાંક કોઈક વૃદ્ધો બેઠા બેઠા પોતાના જમાનાને યાદ કરી રહ્યા હતા. પણ નલિનીબેન પોતાની જ દુનિયામાં વિચરી રહ્યા હતા. ત્યારે અચાનક એક અવાજે તેમની તંદ્રા ભંગ કરી. હંમેશા હસતા રહો, જિંદગી ખૂબ જ સુંદર છે. નલિનીબેને જોયું કે લગભગ 65થી 70 વર્ષના એક વૃદ્ધ માણસ બાજુવાળી બેન્ચ પર બેસતા તેમની બાજુ જોઈને મુસ્કરાઈ રહ્યા હતા. ન ઈચ્છવા છતાં પણ નલિનીબેન તેમની સામે હસ્યા. આ અજાણ્યા શહેરમાં પહેલીવાર કોઈએ તેમની સાથે વાત કરી હતી. બોટલમાંથી પાણી પીતા તે વૃદ્ધ વ્યક્તિ બોલ્યા, મારું નામ મોહનલાલ છે. હું અહીં જ પાસેની બિલ્ડિંગમાં રહું છું. તમે ખૂબ જ ચિંતામાં લાગી રહ્યા છો. વીતેલી વાતોને ભૂલીને આગળ વધો. ચાલતા રહેવાનું નામ જ જિંદગી છે. એમ કહેતા મોહનલાલ ફરીવાર વોકિંગ કરવા જતા રહ્યા. તેમના ગયા પછી નલિનીબેન મનમાં ને મનમાં બોલ્યા, જેની જિંદગીમાં દુઃખ હોય જ નહીં તેને તો જિંદગી સુંદર જ લાગશે ને. જ્ઞાન તો બધા આપે છે, પણ અમારી સાથે શું વીતી રહ્યું છે તે તો અમે જ જાણીએ છીએ. હવે નલિનીબેન હરરોજ પાર્કમાં આવવા લાગ્યા હતા અને લગભગ હરરોજ મોહનલાલજીથી નમસ્તે રામ રામ થઈ જતા. એક દિવસ મોહનલાલજીએ પૂછ્યું કે શું તમે ક્યાંય બહારથી અહીં આવ્યા છો? તો નલિનીબેન બોલ્યા, પહેલાં હું અમારા ગામડે રહેતી હતી. દીકરો વહુ નોકરી કરે છે ને, પણ મહામારીના કારણે મારા પોતરાની સ્કૂલ બંધ છે, એટલે તેની દેખભાળ માટે દીકરો અને વહુ મને અહીં લઈ આવ્યા. પતિના મૃત્યુ પછી હું ત્યાં બિલકુલ એકલી થઈ ગઈ હતી અને મારી દીકરીનું સાસરું પણ અહીં મુંબઈમાં જ છે, એટલે ક્યારેક ક્યારેક તેની સાથે પણ મળવાનું થઈ જશે એમ વિચારીને હું અહીં આવી ગઈ. પછી મોહનલાલ બોલ્યા, મુંબઈ શહેરમાં તમારું સ્વાગત છે. ચાલો તમને બીજા આપણી ઉંમરના લોકો સાથે પણ મળાવું. અહીં પાર્કમાં આપણા જેવડા વૃદ્ધોનું એક ગ્રુપ બનેલું છે, જ્યાં અમે બધા એકબીજાના સુખ દુઃખમાં ભાગ લઈએ છીએ, હસીએ છીએ અને વાતો પણ કરીએ છીએ. ક્યારેક ભજન ગાઈએ છીએ તો ક્યારેક જૂના ગીતો પણ. ક્યારેક જન્મદિવસ ઉજવીએ છીએ તો ક્યારેક તહેવાર. એમની આ વાત સાંભળીને નલિનીબેનને ખુશી થઈ અને તેમણે ગ્રુપમાં સામેલ થવાની ઈચ્છા બતાવી. એટલે મોહનલાલજીએ તેમને ગ્રુપના અન્ય સદસ્યોથી મળાવ્યા અને તે ગ્રુપમાં નલિનીબેનને પણ સામેલ કરી લીધા. તે ગ્રુપના મોટાભાગના લોકો પોતાના જીવનસાથીને ખોઈ બેઠા હતા. કોઈકને કંઈક બીમારી હતી તો કોઈકને કંઈક. પણ નલિનીબેન એ જોઈને હેરાન હતા કે છતાં પણ બધા એકદમ ખુશખુશાલ હતા અને ઉર્જાથી ભરપૂર જીવન જીવી રહ્યા હતા. તે બધાને મળીને નલિનીબેનની ઉદાસી દૂર થઈ ગઈ. રોજ સવારે અને સાંજે નલિનીબેન બધા લોકો સાથે પોતાનો સમય વિતાવવા લાગ્યા. નલિનીબેન પોતાની દીકરીને ફોન કરીને પાર્કમાં આવવાવાળા વૃદ્ધો વિશે વાતો કરતા. પોતાના મમ્મીની તેમની ઉંમરના લોકો સાથે મેલજોલની વાત સાંભળીને તેમની દીકરી ખૂબ જ ખુશ થઈ. એક દિવસ નલિનીબેને નોટિસ કર્યું કે પાર્કમાં આવવાવાળા બધા જ વૃદ્ધો તેમનાથી ઉંમરમાં મોટા હતા, પરંતુ બધા લોકો ચુસ્ત અને તંદુરસ્ત હતા અને પોતાને એકદમ અપ ટુ ડેટ રાખતા હતા. ઘરે આવીને જ્યારે તેમણે પોતાનો ચહેરો અરીસામાં જોયો તો તેમને લાગ્યું કે સમયથી પહેલાં જ તેમણે પોતાની જાતને વૃદ્ધ બનાવી લીધી છે. એમ વિચારીને તેઓ બજારમાંથી હેર કલર ખરીદીને લઈ આવ્યા અને પોતાના વાળને કલર કરી લીધો. પછી કબાટ ખોલ્યો અને પતિની આપેલી સૌથી સુંદર સાડી પહેરી લીધી અને અરીસામાં જોઈને હસીને બોલ્યા, આ થઈને વાત. સાંજના સમયે જેવા તેઓ પાર્ક જવા માટે બહાર નીકળવા લાગ્યા તે જ સમયે તેમની વહુની નજર તેમના પર પડી. જોઈને તેનું મોઢું ખુલ્લું જ રહી ગયું અને બોલી, આ બધું શું છે મમ્મીજી? તેણે તરત જ પોતાના પતિ અમિતને અવાજ દીધો, જુઓ તો જરા, આખરે શું થઈ ગયું છે તમારી મમ્મીને?
આ ઉંમર છે કાંઈ તૈયાર થવાની? જેવું જ દીકરાએ તેમની તરફ જોયું તો મોઢા પર હાથ રાખીને હસવા લાગ્યો. ત્યારે વહુ બોલી, મમ્મીજી, આવી રીતે સજવા ધજવાની તમારી ઉંમર નથી અને હવે તો પપ્પા પણ નથી રહ્યા. દીકરા અને વહુનો વ્યવહાર જોઈને નલિનીબેનનું મન ભાંગી ગયું અને તેઓ ચૂપચાપ જઈને પોતાના રૂમમાં બેસી ગયા. હવે તેમનું પાર્કમાં જવાનું મન નહોતું. તેઓ વિચારવા લાગ્યા કે જો આજે સારી રીતે તૈયાર થઈ ગઈ તો એવો પણ શું અપરાધ કરી નાખ્યો? આજ સુધી મેં તો ક્યારેય વહુને કોઈ વાત માટે ટોકી નથી. પોતાની મરજીથી જે પહેરવું હોય તે પહેરે છે, ખાય છે, બહાર આવે જાય છે. પણ હું તો હંમેશા એમ જ વિચારતી હતી કે સમય બદલાઈ ગયો છે. મોટા શહેરોમાં બધા મોડર્ન છે. આજે મેં થોડુંક પોતાના વિશે વિચાર્યું તો મારો આવો મજાક બનાવી દીધો. તેમની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે જ તેમના મોબાઈલ પર તેમના ગ્રુપના સદસ્યોના ફોન આવવા લાગ્યા. તે જ સમયે નલિનીબેન ઊભા થયા અને પોતાની જાતને કહ્યું, નહીં, મારી જિંદગી હું પોતાની રીતે જીવીશ. એમ કહેતા તેઓ પાર્કમાં જતા રહ્યા. હવે નલિનીબેન પોતાના માટે જીવવા લાગ્યા હતા. તેમના પેન્શનથી તેમને સારા એવા રૂપિયા મળી જતા હતા, જેને આજ સુધી તેઓ પોતાના દીકરા વહુને આપી દેતા હતા. પણ આ મહિને તે રૂપિયાને તેમણે પોતાના ઉપર ખર્ચ કરી લીધા. પાર્કમાં પણ તેમની ઘણી બધી બહેનપણીઓ બની ગઈ હતી, જેમની સાથે બજાર જઈને તેઓ પોતાના માટે પોતાના મનપસંદ કપડાં અને વસ્તુઓ ખરીદીને લઈ આવ્યા. પણ વહુને આ બધું ખટકતું હતું. એટલે પોતાના પતિના કાન ભરતા તે કહેવા લાગી, તમે મમ્મીજીને રોકતા કેમ નથી? કેટલો ફાલતુ ખર્ચો કરવા લાગ્યા છે. આપણા હાથમાં તો એક રૂપિયો પણ દેતા નથી. તેમના આવવાથી આપણો ખર્ચો પણ વધી ગયો છે. પત્નીની વાતોમાં આવીને નલિનીબેનનો દીકરો અમિત તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, મમ્મી, આ વખતે તમે પેન્શનના રૂપિયા આપ્યા કેમ નહીં? તેની વાત સાંભળીને નલિનીબેન હેરાન રહી ગયા. ત્યારે તેમની વહુ બોલી, અરે, આ ઉંમરમાં આટલા ફાલતુ ખર્ચા કરવા શું સારી વાત કહેવાય? પાર્કમાં શું જવા લાગ્યા? તમે તો આઝાદ પંખી જેવા થઈ ગયા છો. તે જ સમયે નલિનીબેન સહેજ કડક અવાજમાં બોલ્યા, મેં તમને લોકોને પૂરી આઝાદી આપી છે, તો હવે તમે મારી આઝાદી નક્કી ન કરી શકો. હું જે પણ કરીશ પોતાની મરજીથી કરીશ. તેમની આ વાત સાંભળીને દીકરો અને વહુ બંને ચૂપ થઈ ગયા. નલિનીબેન પાકકલામાં ખૂબ જ નિપુણ હતા. એક દિવસ તેમણે ઘરે ગાજરનો હલવો બનાવ્યો, એટલે પોતાના ગ્રુપના સદસ્યો માટે પણ પાર્કમાં લઈને ગયા અને બધાને ખવડાવ્યો. પણ મોહનલાલજીએ ખાવાથી મનાઈ કરી દીધી. એટલે નલિનીબેને પૂછ્યું, શું તમને ગાજરનો હલવો પસંદ નથી? એટલે મોહનલાલજી બોલ્યા, ગાજરનો હલવો તો મને ખૂબ જ પસંદ છે, પણ મને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તકલીફ છે. એટલે હું બહારનો મીઠો ગાજરનો હલવો ન ખાઈ શકું અને ઘરે બનાવતા મને આવડતો નથી. એટલે મેં ગાજરનો હલવો ખાવાનું જ મૂકી દીધું છે. તેમની વાત સાંભળીને નલિનીબેન બોલ્યા, તો શું તમારા ઘરે કોઈ નથી? એટલે મોહનલાલજી કંઈ બોલી ન શક્યા. આંખોમાંથી 2 આંસુ નીકળીને તેમના ગાલ પર આવી ગયા અને ચૂપચાપ તેઓ ઘર તરફ ચાલવા લાગ્યા. 2 દિવસ વીતી ગયા હતા, પણ મોહનલાલજી પાર્કમાં આવ્યા નહીં. ગ્રુપના સદસ્યોને પૂછ્યું તો ખબર પડી કે તેઓ ફોન પણ નથી ઉપાડી રહ્યા. નલિનીબેનને મનમાં ને મનમાં તેમની ચિંતા થવા લાગી. વારંવાર તેમનો હસતો મુસ્કરાતો ચહેરો તેમની સામે આવી રહ્યો હતો. જેવા જ ઘરે જવા માટે તેઓ પાર્કથી નીકળ્યા તો તેમના પગલાં પોતે જ મોહનલાલના ઘર તરફ વળી ગયા. ગાર્ડ પાસેથી તેમના ફ્લેટનો નંબર પૂછ્યો અને તેમના દરવાજા પર જઈને બેલ વગાડી. મોહનલાલજીએ ડગમગતા પગલે ચાલીને દરવાજો ખોલ્યો. જેવા જ તેમણે દરવાજા ઉપર ઊભેલા નલિનીબેનને જોયા તો તેઓ ચોંકી ગયા અને પછી તેમને અંદર બોલાવ્યા. તેમની આવી હાલત જોઈને નલિનીબેન હેરાન રહી ગયા અને બોલ્યા, તમારી તબિયત આટલી ખરાબ છે, પણ ઘર પર તમારી દેખભાળ માટે કોઈ નથી? એટલે મોહનલાલજી બોલ્યા, હું એકલો જ રહું છું. આ વાત સાંભળીને નલિનીબેનને ખૂબ જ બેચેની થઈ કે આટલા જિંદાદિલ માણસ અને બિલકુલ એકલા, અને જ્યારે તેઓ બીમારીની હાલતમાં છે તો તેમની દેખભાળ કરવાવાળું પણ કોઈ નથી. પછી નલિનીબેને ગ્રુપના અન્ય સદસ્યોને ફોન કરીને બોલાવ્યા. મોહનલાલજીએ ઘણી મનાઈ કરી, પણ નલિનીબેન બોલ્યા, શું વાત કરી રહ્યા છો તમે? જે માણસે મને જીવવું શીખવ્યું તેને હું એકલા કેવી રીતે મૂકી શકું? થોડી જ વારમાં તેમની મદદથી નલિનીબેન મોહનલાલજીને ડૉક્ટર પાસે લઈ ગયા. દવાઓ આપતા
ડૉક્ટરે સારો ખોરાક અને સમય પર દવાઓ લેવાનું કહ્યું, પણ તેમને ખાવા પીવાની સમસ્યા હતી. નલિનીબેન સહિત ગ્રુપના અન્ય 2 મહિલા સદસ્યોએ મોહનલાલજીના ઘર પર 3 ટાઈમનું જમવાનું બનાવીને મોકલવાની જવાબદારી લઈ લીધી. સમય પર નલિનીબેન તેમને દવા લેવા માટે પણ યાદ કરાવતા રહેતા. થોડા જ દિવસોમાં મોહનલાલજી બિલકુલ ઠીક થઈ ગયા અને ફરી પાર્કમાં આવવા લાગ્યા. એક દિવસ નલિનીબેને તેમને પૂછ્યું, શું તમારું આ દુનિયામાં કોઈ નથી? આજે નલિનીબેનની વાતને મોહનલાલજી ટાળી ન શક્યા અને પોતાના અતીતના પન્ના એક એક કરીને ખોલવા લાગ્યા. તેઓ હસીને બોલ્યા, એ પણ શું દિવસો હતા જ્યારે હું મારી પત્નીને લગ્ન કરીને ઘરે લઈ આવ્યો હતો. કેટલા સુંદર સપના જોયા હતા અમે લોકોએ. ખબર છે નલિનીજી, લગ્નના 10 વર્ષ સુધી અમારે કોઈ બાળક થયું નહોતું. ઘણા સમય સુધી ડૉક્ટરી ઈલાજ કરાવ્યો. ત્યાર પછી સારા સમાચાર મળ્યા અને અમારા દીકરાનો જન્મ થયો. પોતાના નાનકડા પરિવારમાં અમે લોકો ખૂબ જ ખુશ હતા, પણ તે ખુશીઓ કદાચ ભગવાનને મંજૂર નહોતી. હજી દીકરો 5 વર્ષનો જ થયો હતો અને એક દિવસ ખબર પડી કે મારી પત્નીને કેન્સર છે અને જ્યાં સુધી ખબર પડી ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. મારી જીવનસંગીની આ દુનિયાને મૂકીને જતી રહી હંમેશા માટે. બોલતા બોલતા મોહનલાલજીનો સ્વર રૂંધાવા લાગ્યો. સગા સંબંધીઓએ બીજા લગ્ન કરવાની સલાહ આપી, પણ હું પોતાના એકના એક દીકરાને સોતેલી માના હવાલે કરવા નહોતો માગતો. માતા અને પિતા બંનેનો પ્રેમ મેં એકલાએ જ તેને આપ્યો. ક્યારેય પણ કોઈ વસ્તુની કમી ન થવા દીધી. પણ જુઓ દીકરાએ શું કર્યું. 1 મહિના માટે અમેરિકા ફરવા જઈ રહ્યા છીએ એમ કહીને પોતાની પત્ની સાથે નીકળ્યો હતો અને પછી ખબર પડી કે જે મકાનમાં અમે રહેતા હતા, દીકરાએ તે મકાન અમેરિકા જતાં પહેલાં જ વહેંચી નાખ્યું હતું અને ખરીદારોને કહીને ગયો હતો કે 2 મહિના પછી મકાન ખાલી કરાવી લેજો. ત્યાર પછી દીકરો પાછો ક્યારે પણ આવ્યો નહીં. આંસુ ભરેલી આંખોથી મોહનલાલજી બોલ્યા, જો મારી પાસે મારા રિટાયરમેન્ટના રૂપિયા એફડીમાં રાખેલા ના હોત તો હું રસ્તા પર આવી ગયો હોત. તે જ રૂપિયાથી મેં આ 1 રૂમ રસોડાવાળું નાનકડું મકાન ખરીદ્યું અને અહીં રહેવા લાગ્યો. આટલું કહેતા મોહનલાલજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. નલિનીબેને તેમને દિલાસો આપ્યો અને કહ્યું, અરે તમે જ તો મને કહેતા હતા કે દરેક પળ હસીને જીવવું જોઈએ અને હવે તમે જ એ વાત ભૂલી ગયા. તે બંનેને એકબીજામાં એક એવા મિત્ર દેખાતા હતા જેની સાથે તેઓ પોતાનું સુખ દુઃખ વહેંચી શકે. થોડા દિવસો પસાર થયા પછી જ્યારે એક દિવસ નલિનીબેન પાર્કમાં ગયા તો જોઈને હેરાન રહી ગયા કે ગ્રુપના બધા લોકોએ એક મોટી કેક મંગાવેલી હતી. જેવા તેઓ ત્યાં પહોંચ્યા તો બધા લોકો જોરથી બોલ્યા, જન્મદિવસ મુબારક નલિનીબેન. નલિનીબેનને પોતે પણ યાદ નહોતું કે આજે તેમનો જન્મદિવસ છે. બધા લોકોનો આટલો પ્રેમ જોઈને તેમની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ ગયા. કેક કાપીને બધાએ મોબાઈલમાં ફોટો પાડ્યો. બધા લોકોએ ભેગા થઈને એક ખૂબ જ સુંદર એવી સાડી નલિનીબેનને ભેટમાં આપી. પછી નલિનીબેને પૂછ્યું, તમને બધાને કેમ ખબર પડી કે આજે મારો જન્મદિવસ છે? એટલે મોહનલાલજી બોલ્યા, અરે સોશિયલ મીડિયાથી બધું જ ખબર પડી જાય છે. જન્મદિવસ મનાવીને નલિનીબેન પોતાની ભેટ લઈને ઘરે પહોંચ્યા અને ડાઇનિંગ ટેબલ પર રાખીને પોતે ફ્રેશ થવા જતા રહ્યા. જેવી જ તેમની વહુની નજર તે સાડી પર પડી તો બોલી, અરે આટલી સુંદર સાડી તમે મારા માટે લઈ આવ્યા છો અમિત? થેન્ક યુ સો મચ. ત્યારે અમિત ચોંકી ગયો, ના હું તો નથી લઈને આવ્યો. ત્યારે નલિનીબેન ફ્રેશ થઈને આવ્યા અને બોલ્યા, આ સાડી તો મારી છે કોમલ. એટલે કોમલ બોલી, સાડી તો ખૂબ જ સુંદર છે મમ્મીજી, પણ તમે આનું શું કરશો? આ સાડી હું લઈ લઉં છું. એટલું કહેતા જેવો જ કોમલે સાડી ઉપાડવા માટે હાથ આગળ કર્યો તો નલિનીબેને તે સાડી ઉપાડી લીધી અને કહ્યું, નહીં કોમલ, આ સાડી મારા માટે ખૂબ જ અનમોલ છે. કોમલ પોતાના સાસુનો ચહેરો જોતી રહી ગઈ. પછી નલિનીબેને કહ્યું, આજે મારો જન્મદિવસ હતો ને એટલે પાર્કમાં ગ્રુપના બધાએ મળીને મને આ ભેટ આપી છે. આ વાત સાંભળીને દીકરો અને વહુ બંને હેરાનીથી બોલ્યા, તમારો જન્મદિવસ હતો આજે? એવું કહેતા તે બંનેના માથા શરમથી નીચા નમી ગયા. પછી તેમનો દીકરો બોલ્યો, મમ્મી તમે તો તમારો જન્મદિવસ ઉજવતા નથી ને એટલે અમને યાદ ના રહ્યું. તે જ સમયે નલિનીબેન વીતેલા સમયની યાદોમાં ખોવાઈ ગયા.
જ્યારે પોતાના બાળકોના જન્મદિવસના અવસર પર તેઓ આખો દિવસ રસોડામાં ઊભા રહીને તેમના મનપસંદ પકવાન બનાવતા અને સાંજે તેમના દોસ્તારોને બોલાવીને પાર્ટી આપતા. પણ પછી વિચારવા લાગ્યા કે સમય સમયની વાત છે. જ્યારે દીકરો અને વહુ પોતાની જિંદગીમાં મસ્ત છે તો મોટાઓએ પણ પોતાના માટે જીવવું જોઈએ. પરંતુ વહુને પોતાની સાસુમાં આ પરિવર્તન ગમતું નહોતું. એક દિવસ જ્યારે નલિનીબેન પાર્કમાં ગયા તો પોતાનો મોબાઈલ સાથે લઈ જવાનો ભૂલી ગયા. એ દિવસે અમિત અને કોમલ ઘરે જલ્દી આવી ગયા. કોમલની નજર સાસુમાના મોબાઈલ ઉપર ગઈ એટલે ઉપાડીને ચેક કરવા લાગી. પરંતુ જ્યારે જોયું કે સાસુમાં વોટ્સઅપ અને ફેસબુક પર છે તો તે સ્તબ્ધ રહી ગઈ અને મરચું મીઠું ભભરાવીને પોતાના પતિને મોહનલાલજી દ્વારા મોકલવામાં આવેલા ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ દેખાડવા લાગી. હવે તો દીકરાને પણ પોતાની માની અંદર ખોટ દેખાવા લાગી. બસ પછી શું હતું? જેવા નલિનીબેન ઘરે પાછા આવ્યા તો દીકરો અને વહુ બંને તો જાણે તૈયાર બેઠા હતા તેમના ઉપર વરસવા માટે. પોતાની માને કંઈ બોલવાનો મોકો દીધા વગર તેઓ તેમના ચરિત્ર ઉપર આંગળી ચીંધવા લાગ્યા. નલિનીબેન સ્તબ્ધ રહી ગયા. પછી પોતાની જાતને સંભાળતા તેઓ બોલ્યા, કેમ કોમલ, 2 દિવસ પહેલાં પોતાના ઓફિસના મિત્રો માટે તે ઘર ઉપર પાર્ટી રાખી હતી, જેમાં તારી ઓફિસના બધા મિત્રો આવ્યા હતા, જેમાં પુરુષ પણ હતા અને મહિલાઓ પણ. પરંતુ મેં તો ક્યારે તારા ચરિત્ર ઉપર આંગળી ચીંધી નથી. તો પછી તું મારા વિશે આવું કઈ રીતે બોલી શકે? નલિનીબેનના મોઢેથી આવા કટાક્ષભર્યા શબ્દ સાંભળીને કોમલ પાસે શબ્દ બચ્યા નહીં બોલવા માટે અને તે પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહી. બીજા દિવસે દીકરા અને વહુના ઓફિસ ગયા પછી જેવા નલિનીબેન તેમના પૌત્ર માટે જમવાનું બનાવવા રસોડામાં ગયા તો જમીન પર પાણી પડેલું હોવાના કારણે તેમનો પગ લપસી ગયો અને તેઓ ધડામ કરીને જમીન પર પડી ગયા. તેમના હાથમાં ગંભીર ઈજા આવી અને કમરમાં પણ ખૂબ જ પીડા થઈ રહી હતી. તેમના પૌત્રાએ તરત જ ફોન લગાડીને તેના પપ્પાને બધી વાત જણાવી અને તેમને જલ્દી આવી જવા માટે કહ્યું. ડૉક્ટરથી ચેકઅપ કરાવ્યું તો ખબર પડી કે તેમના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. ડૉક્ટરે હાથ ઉપર પ્લાસ્ટર લગાડી દીધું અને દવાઓ આપીને સાંજ સુધીમાં તેમને ઘરે મોકલી દીધા. પરંતુ હવે તેમનું પાર્ક જવાનું છૂટી ગયું. મોહનલાલજી તેમને ફોન કરતા અથવા તો મેસેજ કરતા તો નલિનીબેન કોઈ વાતનો જવાબ દેતા નહીં. ચૂપચાપ સૂતા સૂતા આંસુ વહાવતા રહેતા. કામવાળી બેન રસોઈ બનાવીને રાખી જતી અને દીકરો અને વહુ રોજ પોતાના કામ પર જતા રહેતા. બંનેમાંથી કોઈએ પણ એક દિવસની પણ છુટ્ટી લેવાનું જરૂરી ન સમજ્યું. નલિનીબેનને ઉઠવા બેસવામાં પણ કષ્ટ થતું હતું, પરંતુ કોઈને શું ફરક પડતો હતો? એક દિવસ ગ્રુપના બધા જ વૃદ્ધ સદસ્ય તેમના ઘર પર આવી ગયા. કોઈના હાથમાં ફૂલ હતા તો કોઈના હાથમાં ગેટવેલ સૂનનું કાર્ડ હતું. કોઈ સમોસા લઈને આવ્યા હતા તો કોઈ જલેબી. તેમને જોઈને પલંગ પર સૂતેલા નલિનીબેનને એવું લાગ્યું કે જાણે તેમને કોઈ પોતાનું મળી ગયું હોય. તેમના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ. હસી મજાક કરતા બધાએ સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ માણ્યો. હસતા વાતો કરતા 1 કલાક વીતી ગયો. હવે નલિનીબેનને ચિંતા થવા લાગી હતી, કેમ કે તેમના દીકરા અને વહુનો આવવાનો સમય થઈ રહ્યો હતો. અંદર ને અંદર તેમને ડર લાગી રહ્યો હતો કે કોમલ શું કહેશે. તે જ સમયે દરવાજાની ઘંટી વાગી અને દીકરો અને વહુ અંદર આવી ગયા અને અંદરનું દ્રશ્ય જોઈને હેરાન રહી ગયા. બધા લોકોના ગયા પછી કોમલ બોલી, આ મારું ઘર છે કે ધર્મશાળા? જેને જુઓ મોં ઉપાડીને હાલ્યા આવે છે. અને મમ્મીજી, તમે અમારી સામે તો ખૂબ જ પીડા થાય છે એવું નાટક કરતા રહો છો અને અમારી પીઠ પાછળ પોતાના મિત્રમંડળને બોલાવીને ઘરમાં પાર્ટી કરો છો. અરે કંઈક તો શરમ કરો. તમારી આ હરકતોની અમારા દીકરા પર શું અસર પડશે? વહુની આ વાતો સાંભળીને નલિનીબેન ચૂપચાપ સૂતા રહ્યા. આજે તેમને પોતાના પતિની ખૂબ જ યાદ આવી રહી હતી. તેઓ વિચારવા લાગ્યા કે તેમની હયાતીમાં કોઈની હિંમત હતી કે કોઈ પણ ઊંચા અવાજે મારી સામે વાત કરી શકે, અને આજે અપમાનના કડવા ઘૂંટડા પીવા પર હું મજબૂર થઈ ગઈ છું. દિવસો વીતવા લાગ્યા અને લગભગ 1.5 મહિના પછી નલિનીબેનનું પ્લાસ્ટર ઉતરી ગયું. હવે તેઓ ફરી પાર્કમાં જવા લાગ્યા એટલે ધીરે ધીરે તેમને મુસ્કુરાહટ પાછી આવવા લાગી. પરંતુ વહુના મેણા ટોણા હતા જે બંધ થવાનું નામ જ નહોતા લઈ રહ્યા.
અને દીકરો બધું સાંભળીને પણ ચૂપ રહેતો. ઘરના વાતાવરણથી કંટાળીને એક દિવસ નલિનીબેને નક્કી કરી લીધું કે હવે બસ, વધારે નહીં. જીવનની સંધ્યા તો ઢળી જ ગઈ છે અને ખબર નહીં ક્યારે આ જીવનનો અંત આવી જાય. તો તેનાથી પહેલાં હું પોતાના માટે જીવવા માગું છું. જે મને ગમશે હું તે જ કરવા માગું છું. દીકરા વહુનો મોહ મૂકીને એક દિવસ તેમણે નક્કી કરી લીધું અને સામેની બિલ્ડિંગમાં 2 રૂમનો એક ફ્લેટ ભાડા પર લઈ લીધો. અમિતે રોકવાની કોશિશ કરી તો નલિનીબેને સ્પષ્ટ કહી દીધું કે હવે હું કોઈના ઉપર ભારરૂપ બનવા નથી માગતી. ત્યારે કોમલ બોલી, હા હા, પાંખો જો આવી ગઈ છે હવે તમને. હવે તો આઝાદ થઈને ઉડશો. બદલામાં નલિનીબેન ગુસ્સો કરવાની જગ્યાએ હસીને બોલ્યા, બિલકુલ, હવે હું મારા અધૂરા સપના પૂરા કરીશ. તેમણે પોતાનો સામાન પેક કર્યો અને પોતાના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા. તેમનું એટલું પેન્શન તો આવતું જ હતું કે એક કામવાળી બેન રાખી શકે અને પોતાનો ખર્ચો આરામથી નીકાળી શકે. હવે નલિનીબેન પોતાની જિંદગી આરામથી જીવી રહ્યા હતા. તેમનો દીકરો અને પૌત્રો ક્યારેક ક્યારેક તેમને મળવા આવતા હતા, પરંતુ વહુથી એટલું પણ કષ્ટ ન થયું કે મળવા આવે. ઘણી વખત મોહનલાલજી સાંજની ચા તેમના ઘર પર જ પીતા. ઘણી વખત પાર્કના અન્ય વૃદ્ધ વ્યક્તિ પણ તેમના ઘરે આવતા જતા રહેતા. હવે નલિનીબેન પોતાને આઝાદ મહેસૂસ કરી રહ્યા હતા. પોતાના અલગ રહેવાની વાત નલિનીબેને પોતાની દીકરીને પણ જણાવી દીધી હતી. આ વાત સાંભળીને તેને થોડું દુઃખ તો થયું, પરંતુ એક સંતોષ પણ થયો કે તેની મા હવે પોતાની મરજીથી જીવી શકશે. એક દિવસ નલિનીબેન હેરાન રહી ગયા જ્યારે તેમણે પોતાના ઘરના દરવાજા પર દીકરાની સાથે વહુને પણ આવેલી જોઈ. તેઓ કંઈ પૂછે એ પહેલાં જ તેમની વહુ ઝડપથી અંદર આવી અને બોલી, મમ્મીજી, જરાય લાજ શરમ બચી છે કે નહીં? ખબર છે સોસાયટીવાળા તમારા વિશે શું શું વાતો કરી રહ્યા છે? આખરે તમારા અને મોહનલાલજીના વચમાં શું ચાલી રહ્યું છે? વહુની વાત સાંભળીને નલિનીબેન હેરાન રહી ગયા, પરંતુ પછી બોલ્યા, બેટા, મને દુનિયાવાળાની વાતોથી કોઈ ફરક નથી પડતો. મને ફક્ત એટલી ખબર છે કે આખી જિંદગી જવાબદારીઓ નિભાવતા નિભાવતા મેં પોતાના વિશે વિચારવાનું જ મૂકી દીધું હતું. બાકી વધેલી જિંદગી હું હસી ખુશી વિતાવવા માગું છું અને મને નથી લાગતું કે આમાં કોઈને પરેશાની થવી જોઈએ. અને રહી વાત મોહનલાલજીની, તો તેમણે તો મને જીવવાનું શીખડાવ્યું છે, નહીંતર હું તો પૂરી રીતે ભાંગી પડી હતી. ત્યારે અમિત બોલ્યો, પરંતુ મમ્મી, તમે આ લોકોને જાણતા નથી. આવા લોકો પોતાનાપણું દેખાડીને બીજાને લૂંટીને લઈ જાય છે. બેટા, મેં પોતાના આ વાળ તડકામાં સફેદ નથી કર્યા. અને આમ પણ જેને પોતાનાએ જ લૂંટી લીધા હોય તેમને પારકા શું લૂંટશે? તમે મારી પાસે વધવા જ શું દીધું છે કે કોઈ લૂંટીને લઈ જાય? તે જ સમયે મોહનલાલજી, જે દરવાજાની બહાર ઊભા ઊભા બધી વાતો સાંભળી રહ્યા હતા, ઘરની અંદર આવી ગયા. તેમને જોતાં જ નલિનીબેન અને તેમના દીકરા અને વહુના મોઢા ખુલ્લાના ખુલ્લા રહી ગયા. અમિત અને કોમલ ઊભા થઈને બહાર જવા લાગ્યા. તે જ સમયે મોહનલાલજીએ તેમને કહ્યું, બેટા, શરમ નલિનીજીને નહીં પણ તમારા જેવા લોકોને આવવી જોઈએ. કોઈનું ચરિત્ર મંથન કરવાથી પહેલાં તમે લોકો એક વખત પણ વિચારતા નથી. તમે લોકો જાણવા માગો છો ને કે તમારી મા શું કરે છે? જેવું જ મોહનલાલજીએ કહ્યું તો નલિનીબેને તેમને ચૂપ રહેવાનો ઈશારો કર્યો, પરંતુ મોહનલાલજી આજે ચૂપ રહેવાના હતા નહીં. તેઓ બોલ્યા, પાર્કમાં હરરોજ સવારે અને સાંજે જ્યારે અમે બધા ભેગા થઈએ છીએ તો ત્યાં જ પાસેની સોસાયટીમાં કામ કરવાવાળી મહિલાઓના છોકરાઓ રખડતા રહે છે. નાની ઉંમરમાં તેઓ ખોટી આદતોનો શિકાર થઈ રહ્યા છે. તે ગરીબ લોકોની પાસે એટલા રૂપિયા પણ નથી કે તેઓ પોતાના બાળકોને ભણાવી શકે. તમારી માં તે બાળકોને ભણાવવાનું શ્રેષ્ઠ કામ કરવા માગે છે. તેઓ એક સ્કૂલ ખોલવા માગે છે જેથી જેટલા પણ ગરીબ બાળકો શિક્ષાથી વંચિત છે તેમને નિઃશુલ્ક શિક્ષણ પ્રદાન કરી શકાય. તમારી માં ગરીબોને મદદ કરીને પોતાના ગડપણને સાર્થક બનાવવા માગે છે. ઘણી વખત અમે બધા બેસીને આ વિષયમાં યોજના બનાવતા હોઈએ છીએ. અમારી એક NGO સાથે પણ વાત ચાલી રહી છે જે અમને આ કામમાં મદદ કરશે. તમારી માનું વર્ષો જૂનું સપનું હવે પૂરું થવા જઈ રહ્યું છે. પરંતુ આજે પોતાની મા વિશે તમે લોકો કેવું વિચારો છો? તે સાંભળીને
મને મહેસૂસ થઈ રહ્યું છે કે સારું જ થયું કે મારો દીકરો મને પહેલાં જ છોડીને જતો રહ્યો. હેરાનીની વાત છે કે પોતાની મા વિશે દીકરા વહુના આવા વિચાર પણ હોઈ શકે છે. શું તમે પોતાની ઓફિસમાં કોઈની સાથે હસતા બોલતા નથી? જ્યારે તમારી માએ તમારા ઉપર કોઈ અંકુશ નથી લગાડ્યો તો તમે લોકો કેવી રીતે? છી! નલિનીબેનના દીકરા અને વહુ પાસે આ વાતોનો કોઈ જવાબ હતો નહીં. તેઓ ચૂપચાપ જતા રહ્યા. આજે મોહનલાલજી ગુસ્સામાં હતા એટલે નલિનીબેન બોલ્યા, ચાલો મૂકો આ બધી વાતોને, હું ચા બનાવું છું. ગરમ ગરમ ચા પીવો અને પોતાનું મગજ ઠંડુ કરો. તેમની આ વાત સાંભળીને મોહનલાલજી સહેજ હસ્યા અને બોલ્યા, આપણી મહેનત રંગ લાવી. NGO તરફથી આપણને સ્કૂલ શરૂ કરવા માટે નજીકમાં જ એક બિલ્ડિંગ મળી ગઈ છે. નલિનીબેન આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થયા. જલ્દી જ તે બિલ્ડિંગને સ્કૂલનું રૂપ આપી દેવામાં આવ્યું. બધા જ ભણેલા વૃદ્ધો બાળકોને ફ્રીમાં ભણાવવાનું કામ કરવા લાગ્યા. બધા લોકોએ થઈ શકે તેટલી મદદ કરી. શરૂઆતમાં સ્કૂલમાં ફક્ત 20 બાળકો આવ્યા, પરંતુ ધીરે ધીરે તેમની સંખ્યા વધતી ગઈ. જોતજોતામાં તેમની આ સ્કૂલ ચર્ચાનો વિષય બની ગઈ. નલિનીબેન અને તેમની સાથે કામ કરવાવાળા અન્ય વૃદ્ધોને પણ જીવવાનો એક મકસદ મળી ગયો હતો. એક દિવસ નલિનીબેનની દીકરી તેમની પાસે થોડા દિવસો રહેવા આવી. જ્યારે તે ભાઈ ભાભીને મળવા ગઈ તો તેમણે તેને મોહનલાલજી વિશે જણાવ્યું. એમ પણ કહ્યું કે તેણે મમ્મીને સમજાવવા જોઈએ. પરંતુ તેમની દીકરીને પોતાની માની અંદર કોઈ ખોટ નજર નહોતી આવી રહી. ઉલટાનું તેણે જોયું કે તેની માના ચહેરા પર ફરીવાર મુસ્કુરાહટ આવી ગઈ છે. પોતાની વૃદ્ધાવસ્થાને પણ તેઓ ખૂબ જ ખુશી ખુશી જીવી રહ્યા છે અને મોહનલાલજી તેમને પૂરો સહયોગ આપી રહ્યા છે. તે બંનેની મિત્રતા સ્વાર્થથી પરે અને આ દુનિયાની સમજણથી પણ પરે હતી. એકલા બેઠેલા આ બધું વિચારતા વિચારતા નલિનીબેનની દીકરીની નજર પાસે જ પડેલા છાપા ઉપર ગઈ તો તેમાં છપાયેલી એક ખબરે તેનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. જ્યારે ઘડપણમાં બાળકો સાથ છોડી દે છે તો એકલી મા અથવા તો એકલા પિતા ક્યાં જાય? વૃદ્ધાવસ્થામાં એકલતાપણું દૂર કરવા માટે થઈને 65 વર્ષના વૃદ્ધ પુરુષે 63 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા. પોતાની ગૃહસ્થી ફરીવાર વસાવીને બંને ખૂબ જ ખુશ છે. આ સમાચાર વાંચીને નલિનીબેનની દીકરીના મનમાં એક વિચાર આવ્યો. જ્યારે મોહનલાલજી નલિનીબેનના ઘરે આવ્યા તો તેણે પોતાની મા અને મોહનલાલજી સામે તે બંનેના લગ્નનો પ્રસ્તાવ રાખ્યો અને કહ્યું કે તમારા બંનેના આ સંબંધને આ દુનિયા સમજી નહીં શકે, તો કેમ નહીં તમારા બંનેના આ સંબંધને એક નામ આપવામાં આવે? શું તમે બંને એકબીજાના જીવનસાથી બનવાનું પસંદ કરશો? ત્યારે નલિનીબેન બોલ્યા, તું આ શું બોલી રહી છે? આ ઉંમરમાં શું કામે અમારા પર દાગ લગાડવા માગે છે? આ દુનિયા શું કહેશે? પરંતુ તેની વાત સાંભળીને મોહનલાલજી થોડીવાર ચૂપ બેઠા રહ્યા. દિમાગમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. નલિનીબેનના ગુસ્સાને જોઈને તેમણે કંઈ કહ્યું નહીં અને પોતાના ઘરે જતા રહ્યા. પછી નલિનીબેનની દીકરીએ તેમને સમજાવ્યા, મમ્મી, જો જીવનની રાહમાં કોઈ સારો સાથી મળી જાય તો તેની સાથે ચાલવામાં કોઈ નુકસાની નથી. નલિનીબેન વિચારતા વિચારતા પોતાના પતિના ફોટાની સામે બેસી ગયા. તેમનું મન બેચેન થઈ રહ્યું હતું. વિચારવા લાગ્યા કે હું મારા પતિને દગો ન આપી શકું. પરંતુ પછી બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે મારા પતિ પણ આ જ ઈચ્છતા હતા કે મારા હોઠો પર હંમેશા સ્મિત રહે. મારી આંખોમાં આંસુ જોઈને તો તેમને પણ શાંતિ નહીં મળતી હોય. અને પછી જો મિત્રતાને એક સંબંધનું નામ આપી દેવામાં આવે તો આ દુનિયાનું મોઢું પણ બંધ થઈ જશે. મોહનલાલજીને પણ આ સંબંધથી કોઈ વાંધો હતો નહીં. ચિંતા હતી તો ફક્ત એ વાતની કે કોઈ તે બંને પર આંગળી ના ચીંધી જાય. જ્યારે નલિનીબેનના દીકરાને વહુ સુધી આ વાત પહોંચી તો તે બંને ભડકી ગયા. તે બંને આ સંબંધના સખત વિરોધમાં હતા. સોસાયટીમાં હર કોઈ તેમના વિશે વાતો કરી રહ્યું હતું. કોઈ તેમની હિંમતના વખાણ કરી રહ્યા હતા તો કોઈ તેમના વિશે ખરાબ બોલી રહ્યા હતા. 2 દિવસ વીત્યા તો અચાનક મીડિયાવાળા નલિનીબેનની સ્કૂલની બહાર પહોંચી ગયા અને તેમને આ સંબંધ વિશે સવાલ કરવા લાગ્યા. પરંતુ નલિનીબેન હેરાન હતા કે તેમના સુધી આ વાત કેવી રીતે પહોંચી. નલિનીબેનની વહુ પાછળ ઊભી હસી રહી હતી અને વિચારી રહી હતી, આવ્યા મોટા હિંમત દેખાડવાવાળા, હવે આખી દુનિયાને જવાબ દેવો પડશે ને તો ખબર પડશે. ચારે બાજુ જાણે હંગામા જેવું થઈ ગયું.
પરંતુ નલિનીબેને વિચારી લીધું હતું કે આજે તેઓ ચૂપ નહીં રહે. જ્યારે મીડિયાવાળાઓએ પૂછ્યું કે શું આ વાત સાચી છે કે આ ઉંમરમાં તમે મોહનલાલજી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો? પોતાના સ્કૂલના બાળકોને શું તમે આવી જ શિક્ષા આપવા જઈ રહ્યા છો? નલિનીબેને પોતાને મજબૂત બનાવીને એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, આ બિલકુલ સાચી વાત છે કે અમે બંને લગ્ન કરવા જઈ રહ્યા છીએ, પરંતુ આના માટે મજબૂર કરવાવાળું કોણ છે? આ સમાજ. અમારો લગ્ન કરવાનો હેતુ ફક્ત ને ફક્ત પોતાની એકલતા દૂર કરવાનો છે. આ એકલતા જે આજની પેઢીએ અમને આપી છે. અરે, અમે લોકો તો વૃક્ષના સુકાઈ ગયેલા પાંદડા છીએ, જે ક્યારે ખરી જાય ખબર નહીં, પરંતુ જ્યાં સુધી વૃક્ષ સાથે જોડાયેલા છીએ ત્યાં સુધી ખાતર અને પાણીની જરૂરત તો અમને પણ છે. કોઈની સાથે હસવું બોલવું અમને પણ સારું લાગે છે. જો અમે એકબીજાના સુખ દુઃખ વહેંચી લઈએ, હસી બોલી લઈએ, તો એ વાત પણ આ સમાજથી સહન નથી થતી. ત્યારે મોહનલાલજી આવ્યા અને નલિનીબેનનો હાથ પકડીને બોલ્યા, લગ્ન કરવાનો નિર્ણય અમે એટલા માટે લીધો છે કે સમાજની સામે અમારા આ સંબંધ પર એક મોહર લાગી જાય અને કોઈને અમારું હસવું બોલવું ખટકે નહીં. હજી જો કોઈના મનમાં કોઈ સવાલ છે તો બોલો. ત્યારે ભીડમાંથી તાળીઓનો અવાજ આવવા લાગ્યો. આ તાળીઓ નલિનીબેન અને મોહનલાલજીના વૃદ્ધ મિત્રો વગાડી રહ્યા હતા. જોત જોતામાં આખી સ્કૂલ તાળીઓથી ગુંજી ઉઠી. બધા તેમના સાહસના વખાણ કરવા લાગ્યા. તો મિત્રો, નલિનીબેન અને મોહનલાલજીનો આ નિર્ણય યોગ્ય હતો કે નહીં, તમારું મંતવ્ય કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.